વડોદરામાં વર્ગ 4ના કર્મચારીઓનું આંદોલન 570 જેટલા કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સાથે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી કર્મચારીઓ રજૂઆત કરી રહ્યા છે। પૂર્વ મેયરે આશ્વાસન આપતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું। નિરાકરણ ન આવતા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। શિક્ષણ સમિતિની કચેરીમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે। હવે અમે લોલીપોપ સ્વીકારવાના નથી તેવું કર્મચારીઓનું કહેવું છે। 1992 વર્ગ 4ના કર્મીઓને પ્રોબેશન પર મૂકવામાં આવ્યા। 2019માં લેબર કોર્ટનો આદેશ અને છતાં પણ કાયમી ન કરવામાં આવ્યા હોવાની ફરિયાદ આ કર્મચારીઓની છે। ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના જે કર્મચારીઓ છે ફરી એકવાર હડતાળના માર્ગે છે અને આ વખતે અચોક્કસ મુદ્દતની હડતાળ છે। અગાઉ ભૂખ હડતાળ પણ તેઓએ ગત વર્ષે કરી હતી, પરંતુ પૂર્વ મેયર તેઓ રોકડિયા દ્વારા તેમને સમજાવી લેવામાં આવતા હડતાળ મોકૂફ હતી, પરંતુ તેમ છતાં પણ નિરાકરણ ન આવતા આખરે આ લોકો ફરી એકવાર હડતાળના માર્ગે છે। અમારી મુખ્ય માંગ તો એ જ છે કે ભાઈ 1992માં 1 વર્ષનો જે પ્રોબેશન પીરિયડ આપેલો એક તો એ દૂર નથી કર્યો। અમે લેબર કોર્ટમાં કેસ જીતી ગયા તો પણ એનું એ લોકોએ ઇમ્પ્લિમેન્ટ નહીં કર્યું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એના ઠરાવમાં પાસ કરી દીધું છે અને એ કોર્પોરેશનો મૂક્યો છે અને એ લોકોએ મુલતવી કર્યું છે। તો અમારી માંગ એ જ છે કે એ જે ઠરાવ છે એ ફરી તમે સામાન્ય સભામાં લાવો અને પાસ કરો। આવતીકાલે જે સામાન્ય સભા છે કોર્પોરેશનમાં અમે બધા જ કર્મચારી બહાર ગેટ ઉપર જેટલા કોર્પોરેટર અંદર જવાના છે બધાને અમે લોકો ગુલાબ આપવાના છે અને એક કાગળ આપવાના છે કે શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થા છે, એણે જે ડિસિઝન લીધું હોય એને તમારે સામાન્ય સભામાં જે લાવી અને પાસ કરવાનું છે। એવી રીતે અમે કાલે ગાંધી ચિંધ્યા માર્ગે એ લોકોને પાસે અમે કોઈ સમજવાનું હોય કે કર્મચારીઓને આપણે હિત જોવાનું। આમ તો બહુ મોટી મોટી વાતો કરો છો કે અમે કર્મચારીઓ માટે આટલું કર્યું, અમે કર્મચારીઓ માટે તે કર્યું। કોર્પોરેશન હમણાં 2500 કર્મચારીની ભરતી કરવાની વાત કરે છે। એક બાજુ એમ કહે છે કે અમે ભરતી કરીએ અને બીજી બાજુ એમ કહે છે કે આ લોકોનું ભારણ આવશે। આ કેમનું ભારણ આવશે? છેલ્લા 3 વર્ષથી ઘરે છું। મારા ઘરની પરિસ્થિતિ હાવ નાજુક છે અને અભી જ્યાં જીવી રહ્યા છે આ રીતે, પણ આ સત્તાધારી સાંભળતું નથી એટલે ઘણું દુઃખ થાય છે। કયા પ્રકારની તકલીફોમાં જીવે છે લોકો? અને દરેક પ્રકારની તકલીફ સાહેબ, આર્થિક રીતે તકલીફ, બધી રીતે તકલીફ। છોકરાઓ આવક જતી રહે, બંધ થઈ જાય, એકદમ પગાર બંધ થઈ જાય તો પરિસ્થિતિ શું થાય સાહેબ, મને સમજાવો। એટલે આ રીતે અમે જીવી રહ્યા છે। તો આ સરકારને થોડું તમને થોડું ભાન આવે અને અમને જે અમારો હક છે એ અમને પરત આપે, બસ એ જ માંગણી કરી। પણ અગાઉ પણ આંદોલન કરી ચૂક્યા છે, કાયમી કરવાની માંગ છે, પેન્શન જો મળે કાયમી કરવામાં આવે, પરંતુ આ તમામ હક તેમને મળતા નથી અને ગઈ વખતે જે રીતે લોલીપોપ આપવામાં આવી એ લોલીપોપ હવે નહીં સ્વીકારવામાં આવે અને જ્યાં સુધી નિર્ણય નહીં આવે કાયમી કરવાનો ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર શિક્ષણ સમિતિના 120થી વધુ કર્મચારીઓ હાલ ઉતરી ગયા છે। કેમેરા પર્સન નિકેશ વડાલ સાથે કુણાલ શર્મા, સંદેશ।